આજે હનાસા કન્ઝ્યુમર ફોકસમાં છે, કારણ કે ક્વાર્ટર 4ના નંબર્સ આવતા જોવા મળ્યા છે. કંપની આજે નેટ પ્રોફિટ છે, એટલે કે પેટ અને આવક બંને જ ફ્રન્ટ પર કંપનીએ લિસ્ટિંગ બાદ હાઈએસ્ટ નંબર્સ તેઓએ નોંધાવ્યા છે આ ક્વાર્ટરમાં. યર ઓન યર બેસિસ પર નંબર્સ પર નજર કરીએ તો નેટ પ્રોફિટમાં 25 કરોડની સામે 69 કરોડ રહેતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર. આવક અહીંયા પણ 23% વધારો છે, 533 કરોડની સામે 657 કરોડ. એબિટા અહીંયા 27 કરોડની સામે 77 કરોડ પર રહેતા જોવા મળ્યા છે એબિટા યર ઓન યર બેસિસ પર. માર્જિન્સમાં પણ એક મોટી અપસાઇડ જોવા મળી છે, લગભગ ડબલ કરતાં વધ્યા છે માર્જિન. 5%ની સામે 11.7% પર રહેતા જોવા મળ્યા છે માર્જિન YoY બેસિસ પર. અને કંપનીએ ₹3 પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. હવે ક્વાર્ટર 4ના કી ઇન્ટરનલ્સની વાત કરીએ તો અંડરલાઇન વોલ્યુમ ગ્રોથ જે છે તે 30% પર રહેતો જોવા મળ્યો છે. ઘણો સારો ગ્રોથ કહી શકાય. સાથે જ મામાઅર્થ જે કંપનીની મુખ્ય બ્રાન્ડ છે ત્યાં પણ એક ગ્રોથ સારો ટીન્સમાં જોવા મળ્યો છે. સાથે જ યંગર બ્રાન્ડ જે છે ત્યાં 40%નો ગ્રોથ જોવા મળ્યો છે અહીંયા. તો ખૂબ જ સારા નંબર્સ છે બધા જ ફ્રન્ટ પર. હવે પરિણામ બાદ CLSA તરફથી હનાસા કન્ઝ્યુમર્સ પર રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેઓએ આઉટ પરફોર્મ કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે ₹434 પ્રતિ શેરના. સો ઓવરઓલ ઘણા સારા નંબર્સ છે. બ્રોકરેજ હાઉસીસ પણ બુલિશ જણાઈ રહ્યા છે હનાસા કન્ઝ્યુમર્સ પર, અને સ્ટોકમાં પણ એક સારી એવી આપણને ખરીદારી જોવા મળી રહી છે.